ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાંથી હું બીજલ રાવલ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમિસ્ટર 1 બજાર ક્રિયા સંચાલન એમાં યુનિટ નંબર 5 બજાર ક્રિયા સંશોધન MC01 CC103 આપણા વિષયનો કોડ છે, તેના આપણે ચર્ચા કરીશું આજે. સૌપ્રથમ આપણે તેની રૂપરેખા જોઈ લઈએ. બજાર સંશોધનનો અર્થ, બજાર સંશોધનની તકો, બજાર સંશોધનની પ્રક્રિયા, માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને બજાર સંશોધનની મર્યાદા, તેના વિશે આપણે આજે વિગતે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ લઈએ. બજાર સંશોધન એ બજાર, સેવા અને ઉત્પાદન વિશેની માહિતી જે આપણે બજારમાંથી એકત્રિત કરવાની હોય છે, જેના પરથી આપણને અંદાજો આવે કે બજારમાં અત્યારે કઈ વસ્તુ વધારે ચાલી રહી છે, ગ્રાહકોને કેવી વસ્તુઓનો ઉપયોગ કરવો ગમે છે, આપણે જે વસ્તુ કે સેવાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માંગીએ છીએ તે ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે છે કે તેમાં ફેરફાર કરવાની જરૂર છે, તેનો ખ્યાલ આપણને જો આપણે બજાર સંશોધન કરીશું તો જ આપણને તેનો ખ્યાલ આવશે. તેનો ઉપયોગ વર્તમાન પરિસ્થિતિનું વિશ્લેષણ કરવા માટે અથવા અવનવી જે પેદાશો છે તેને બજારમાં મૂકવા માટે તથા વેચાણ વધારાનો માર્ગ મોકળો કરવા માટે થાય છે. બજાર સંશોધનોમાં ગ્રાહકોની ટેવ, ફેશન, તેમની જરૂરિયાતો, બજારનું કદ, ઉદ્યોગોનું આર્થિક કદ, હરીફોની સંખ્યા, હરીફોની પેદાશ તથા કિંમતો, દરેક બાબતોનો જો આપણે ઝીણવટપૂર્વક અભ્યાસ કરીએ તો જ આપણને ખ્યાલ આવે, તો જ આપણે અંદાજ લગાવી શકીએ. બજાર સંશોધનનો મુખ્ય હેતુ ચોક્કસ વ્યવસાય માટે બજારની જે તકો છે તેને શોધવાનો છે. કોઈ પણ નવી બ્રાન્ડને બજારમાં આપણે મૂકીશું તો તેના પહેલાં અથવા તો રીબ્રાન્ડિંગ અંગેનો જો નિર્ણય લેવામાં આવે તો બજાર સંશોધન ન કરીએ, આપણને બજારનો ખ્યાલ જ ના હોય તો સફળતાથી આપણે માર્કેટમાં ટકી શકતા નથી. શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે માર્કેટમાં ટકી રહેવાની. તો આપણે કંઈક નવી વસ્તુ કે સેવાઓ જો બજારમાં મૂકવાના હોઈએ તો તે પહેલાં બજાર સંશોધન કરી લેવું જોઈએ. ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ગ્રાહકોને જે વસ્તુ જોઈએ છે તે વસ્તુ પ્રમાણે જો આપણી વસ્તુ કે સેવાઓ છે તો ચોક્કસ આપણે બજારમાં ટકી શકીશું, પણ તેનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. બજાર સંશોધન અને બજારીય સંશોધન બંને અલગ છે. આપણે જેમ વાત કરી, બજાર સંશોધન માર્કેટ રિસર્ચ અને માર્કેટિંગ રિસર્ચ બંને અલગ વસ્તુ છે. કઈ રીતે અલગ છે? બજાર રિસર્ચ, માર્કેટ રિસર્ચ શું છે? બજાર, ગ્રાહકો, હરીફો, કિંમત અથવા વિતરણ જેવી બાબતોના અભ્યાસ સાથે સંબંધિત છે. આપણા જે ગ્રાહકો છે, હરીફો છે, તેની કિંમત છે, વિતરણ, કઈ રીતે તેની અલગ અલગ એક્ટિવિટીઝ કરે છે, તે દરેક બાબતોનો જો આપણે અભ્યાસ કરવો હોય તો તેને માર્કેટ રિસર્ચ કહેવાય. બજારીય સંશોધન, એને આપણે કહીશું માર્કેટિંગ રિસર્ચ. એ એક વિસ્તૃત ખ્યાલ છે જેમાં મુખ્યત્વે ગ્રાહકની વર્તણૂક, તેને અસર કરતા પરિબળો, કઈ બાબતો તેમને અસર કરી શકે, જાહેરાત અથવા વેચાણને અસર કરતા પરિબળો વગેરે બાબતોનો અભ્યાસ માર્કેટિંગ રિસર્ચમાં થાય છે. તો આ બાબત આપણે ધ્યાન રાખીશું. બજાર સંશોધનનો અર્થ, ફિલિપ કોટલરના મત મુજબ બજાર સંશોધન એ અસરકારક નિર્ણયો લેવા તથા વસ્તુ અને સેવા
ના જે માર્કેટિંગના કાર્યો છે તેના પર અંકુશ રાખવા માટે, સમસ્યાઓના પદ્ધતિસરના વિશ્લેષણ માટે માહિતી એકત્ર કરીને મોડેલ વિકસાવવાનું કામ કરે છે. બજાર સંશોધન માટે જે પણ અસરકારક નિર્ણયો લેવામાં આવે છે તેમાં માર્કેટિંગના કાર્યો પર અંકુશ અને સમસ્યાઓના પદ્ધતિસરના વિશ્લેષણ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો જ આપણે બરાબર બજાર સંશોધનને સમજ્યા તેવું કહી શકાય. બજાર સંશોધન એટલે બજાર અંગેની તથા ચીજવસ્તુઓ અથવા સેવા અંગેની તથા ભૂતકાળના અને વર્તમાનના સંભવિત જે ગ્રાહકો છે તે અંગેની તથા ગ્રાહકોની ટેવ, તેમના ખર્ચ કરવાની ક્ષમતા, તેમની જરૂરિયાત, ધંધાનું લક્ષ્યાંક, બજાર તથા ધંધાના હરીફો છે તે અંગેની માહિતી મેળવી તેનું યોગ્ય વિશ્લેષણ કરવું, યોગ્ય અર્થઘટન કરવું, ત્યારબાદ અસરકારક નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે. તો ને તો જ આપણને બજારમાંથી ચોક્કસ માહિતી મેળવી તેનું અર્થઘટન કરી યોગ્ય અસરકારક નિર્ણય લઈએ તો જ આપણે બજારમાં ખૂબ સારો નફો મેળવી શકીએ છીએ. બજાર સંશોધનની તકો કઈ કઈ છે? આધુનિક સમયમાં બજાર સંશોધન ક્ષેત્ર જીવંત અને સતત વિકસિત ક્ષેત્ર છે. જે લોકો આ ક્ષેત્રમાં છે તેમને ખબર જ છે કે બજાર સંશોધક હોવું એ વિશ્વની શ્રેષ્ઠ નોકરીઓમાંની એક છે. સંશોધન નિયામક તરીકે, સંશોધન વ્યવસ્થાપક તરીકે, સંશોધન વિશ્લેષક તરીકે, ઓપરેશન ડાયરેક્ટર તરીકે, ફિલ્ડ વર્ક મેનેજર તરીકે, ડેટા પ્રોસેસિંગ ટીમના સભ્ય તરીકે જે ફિલ્ડ વર્કમાં છે તેમને ડે બાય ડે માર્કેટમાં શું ચાલી રહ્યું છે તેનો આઈડિયા છે. કોઈ ફાર્મા કંપની સાથે કામ કરે છે, ફિલ્ડ વર્કમાં કામ કરે છે તો તેમને ખ્યાલ જ છે કે તેમની જે પણ મેડિસિન છે તેને સિમિલર મેડિસિન માર્કેટમાં અવેલેબલ છે, એની પ્રાઇસ શું છે, આપણા કમ્પિટિટર કેટલા છે. ફિલ્ડ વર્કમાં રહેલ વ્યક્તિને દરેક બાબતોનું ધ્યાન હોય છે. કેમ કે એ ડેલી બેઝ પર માર્કેટ સાથે કનેક્ટેડ છે. માર્કેટમાં શું ચાલી રહ્યું છે તે દરેક બાબતોનો તેને ખ્યાલ છે, જેથી તેને કોઈ પણ નિર્ણય લેવો હોય તો તે લઈ શકે છે, જરૂરી સુધારા વધારા કરી શકે છે, તે ગ્રાહકો સાથે કનેક્ટ રહી શકે છે, જેથી ગ્રાહકોને કિંમતમાં વધારો નડે છે કે ગ્રાહકોને તેની ક્વોલિટી નથી ગમતી કે તેમાં શું ચેન્જ કરવાની જરૂર છે તે દરેક બાબતોનું જાણ તેને થાય છે. બજાર સંશોધનની પ્રક્રિયા કેવી રીતે કહી શકાય? સમસ્યાની ઓળખ, ઉદ્દેશોની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે. સમસ્યા અને ઉદ્દેશોની અસ્પષ્ટતા સંશોધનના કાર્યને નિરર્થક બનાવે છે. આપણને ખબર જ નથી કે કેવી રીતે સમસ્યા ઉદ્ભવી છે તથા આપણો જે ઉદ્દેશ છે તે કરવા પાછળનો એ જ જો સ્પષ્ટ ના હોય તો આપણે તે કામ સંશોધનનું સારી રીતે કરી શકતા નથી. સંશોધનની રૂપરેખા આપણે ડિઝાઇન તૈયાર કરવી પડે. સંશોધનની પદ્ધતિ પ્રશ્નાવલી દ્વારા આપણે કરીશું કે ઈમેલ દ્વારા કરીશું, કેવી રીતે આપણે જરૂરી માહિતી એકત્રિત કરીશું તેની રૂપરેખા આપણે તૈયાર કરવી પડે છે. કઈ પદ્ધતિથી આપણે મેળવીશું ડેટા તે દરેક બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો જ આપણને સારો ડેટા મળી શકે. સંશોધનના સાધનો તૈયાર કરવા, જરૂરી તાલીમ, જવાબોની સત્યતા, ચોકસાઈના ધોરણો. આપણને ખબર જ છે કે ઘણા બધા સંશોધનો થતા હોય છે. આપણે ઘણા બધા ફીડબેક ફોર્મ પર આપણી પાસેથી ફીડબેક ફોર્મ ભરાવે છે કે તમને કેવી લાગી વસ્તુ, કેવી છે. ઘણીવાર આપણે ઉતાવળમાં યસ નો કરીને જો જવાબ આપી દઈએ તો જવાબોની સત્યતા જળવાતી નથી. ચોકસાઈનું જે ધોરણ રહેલું છે તે પણ જળવાતું નથી. યોગ્ય રીતે સંશોધનના જે સાધનો છે તે ડિઝાઇન કરીને ખૂબ સરળતાથી આપણે તેમની પાસેથી માહિતી મેળવી શકીએ તે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. માહિતીનું એકત્રીકરણ,
સંશોધન કાર્યના હાર્દ સમાન હોય છે. ચોક્કસ માહિતી હોય તો જ આપણું સંશોધન યોગ્ય છે. જેમ આપણે વાત કરીએ એમ, જો ચોક્કસ માહિતી ના હોય, જવાબોની સત્યતા ના હોય, ચોકસાઈનું ધોરણ ના હોય, તો આપણે જે મેળવેલી માહિતી છે તે અધૂરી છે, તે આપણને યોગ્ય રિઝલ્ટ નહીં આપે. માહિતીનું વિશ્લેષણ કરવું, વિવિધ ભાગોમાં વિભાજિત કરીને ચાર્ટ, અન્ય સોફ્ટવેર દ્વારા વિશ્લેષણ કરીને આપણે જે તે માહિતી મેળવી છે તેનું યોગ્ય અર્થઘટન કરી શકીએ કે એનો સારાંશ મેળવી શકીએ. તારણોનો સારાંશ અને અહેવાલ તૈયાર કરવો. અહેવાલની ભાષા અને શબ્દો કેવા હોવા જોઈએ? ખૂબ સરળ, સરળતાથી સમજી શકાય તેવા. હેતુલક્ષી અહેવાલ એક સારો અહેવાલ કહી શકાય કે ખૂબ સરળ ભાષામાં તૈયાર થયો હોય અને સરળતાથી સમજી શકે વ્યક્તિ. માહિતીના પ્રાપ્તિ સ્થાનો કેવા હોવા જોઈએ? જુદી જુદી પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પ્રાથમિક અને ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે. પ્રાથમિક માહિતી જે છે એ જ્યારે સંશોધક કે સંશોધન કરનાર સંસ્થા છે તે માહિતી આપનાર પાસે જઈને રૂબરૂ મુલાકાત લઈને સૌ પ્રથમ વખત માહિતી મેળવે તો આ પ્રકારની માહિતીને આપણે પ્રાથમિક માહિતી કહી શકીએ કે જે આપણને બીજી કોઈ પણ જગ્યાએથી સરળતાથી મળી શકતી નથી. તેને આપણે પ્રાથમિક માહિતી કહીશું. અને જે ગૌણ માહિતી હતી તે આપણને રૂબરૂ વાત કરીને જે તે વ્યક્તિ પાસેથી નથી મળતી, આપણને ગૌણ રીતે તે માહિતી પ્રાપ્ત થાય છે, તેને આપણે ગૌણ માહિતી કહીશું. પ્રાથમિક માહિતીના લક્ષણો કેવા હોય? પ્રાથમિક માહિતી આવશ્યકતાને અનુરૂપ હોય છે, એટલે કે તે હેતુલક્ષી હોય. સંશોધક દ્વારા પ્રથમ વખત માહિતી આપનારાઓ પાસેથી મેળવેલી હોય એટલે એક્યુરેટ હોય. પ્રાથમિક માહિતી મેળવવામાં સમય વધુ જાય. પ્રાથમિક માહિતી મેળવવી ખૂબ ખર્ચાળ છે. પ્રાથમિક માહિતી મેળવવા માટે વધુ શ્રમ કરવો પડે. પ્રાથમિક માહિતી વધુ વિશ્વસનીય હોય. કેમ? કેમ કે તે જે તે વ્યક્તિ પાસેથી રૂબરૂ મેળવેલી છે, જેથી આપણે તેને પર વિશ્વાસ કરી શકીએ. તેની પદ્ધતિઓ કઈ છે? સર્વેક્ષણ દ્વારા આપણે મેળવી શકીએ પ્રાથમિક માહિતી, પ્રશ્નાવલી દ્વારા મેળવી શકીએ, ઇન્ટરવ્યૂ લઈ શકીએ, આપણે નિરીક્ષિત કરી શકીએ, ફોક્સ ગ્રુપ્સ દ્વારા આપણે લઈ શકીએ માહિતી, સૂચિ તૈયાર કરી શકીએ, જેના દ્વારા આપણને જે તે કન્સર્ન વ્યક્તિ છે તેની પાસેથી ચોક્કસ અને વિશ્વસનીય માહિતી મળે છે. ગૌણ માહિતી, જ્યારે સંશોધન કરનાર સંસ્થા કે સંશોધક જાતે પ્રથમવાર માહિતી આપનારાઓ પાસેથી માહિતી મેળવવાના બદલે અગાઉ કોઈ સંશોધન સંસ્થા કે સંશોધક કે જે એકત્ર કરેલી છે, ઓલરેડી એની પર રિસર્ચ થયેલું છે, એ લોકોએ માહિતી મેળવેલી છે કોઈ બીજી જગ્યાએથી, તેમાંથી તમે ડાયરેક્ટ તે માહિતીનો ઉપયોગ કરો છો, એટલે કે તમે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે તે માહિતી મેળવી છે, તેને આપણે ગૌણ માહિતી કહીશું. સંશોધક માટે તે માહિતી ગૌણ કહેવાય. કેમ? કેમ કે તેને જે તે કન્સર્ન વ્યક્તિ પાસેથી રૂબરૂમાં માહિતી મેળવી નથી. બીજા વ્યક્તિ યા ત્રીજા વ્યક્તિએ જે વ્યક્તિએ માહિતીનો ઉપયોગ કર્યો છે તેની પાસેથી માહિતી મેળવી છે અને તેનો ઉપયોગ કર્યો છે. તેના લક્ષણો કયા હોય ગૌણ માહિતીના? ગૌણ માહિતી અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા એકત્ર કરેલ હોવાથી તેની વિશ્વસનીયતા પ્રાથમિક માહિતી જેટલી હોતી નથી. ગૌણ માહિતી હેતુલક્ષી હોતી નથી. ગૌણ માહિતી મેળવવા માટે સમય ઓછો જતો હોય છે. કેમ? કેમ કે ઓલરેડી અવેલેબલ છે, તેના માટે પ્રયત્ન કરવા નથી પડતા, તેના માટે વધારે સમય આપવો નથી પડતો. ગૌણ માહિતી પ્રાપ્ત કરવી ઓછી ખર્ચાળ છે. ગૌણ માહિતી પ્રાપ્ત કરવા માટે પ્રમાણમાં ઓછો ખર્ચ કરવો પડે છે અને સરળતાથી આપણને મળી જાય છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? સરકારી પ્રકાશનો છે, અર્ધ સરકારી પ્રકાશનો, ખાનગી પ્રકાશનો, સામાયિકો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, વર્તમાનપત્રો, સંશોધન સંસ્થાઓ, પુસ્તકાલયો અને ઇન્ટરનેટ દ્વારા આપણને જે પણ માહિતી મળે છે તે ગૌણ માહિતી આપણે પ્રાપ્ત કરી એવું કહી શકાય. બજાર સંશોધનની કઈ મર્યાદા રહેલી છે? પ્રશ્નોની ગુણવત્તા ઉપર સંશોધનની સફળતાનો આધાર છે. આપણે જે પણ પ્રશ્નો ડિઝાઇન કરીએ છીએ તે ગુણવત્તા ઉપર સંશોધનની સફળતા છે. આપણે જો બરાબર પ્રશ્નો ડિઝાઇન નથી કર્યા, સ્પષ્ટ રીતે આપણે જો એને મૂકી નથી શક્યા તો તેનો જવાબ આપણને સ્પષ્ટ નથી મળી શકવાનો. ગ્રાહકો પાસેથી આપણે જો માહિતી લેવી છે
જે તે વ્યક્તિ પાસેથી, તો તે વ્યક્તિ ખૂબ સરળતાથી તે વસ્તુને સમજી શકે અને તેનો જવાબ આપી શકે. તે પ્રકારે આપણે પ્રશ્નોની ગુણવત્તા જાળવવી પડે. ઉદ્દેશોની અસ્પષ્ટતા સંશોધનના કાર્યને નિષ્ફળ બનાવે છે. આપણે શા માટે કરીએ છીએ, આપણા ઓબ્જેક્ટિવ્સ આપણા ક્લિયર હોય અને આપણે સરળતાથી સમજી શકે તે રીતે આપણા ઉદ્દેશોને સ્પષ્ટ કર્યા હોય તો જ આપણે સંશોધનના કાર્યને સફળ બનાવી શકીએ. બજાર સંશોધન મર્યાદિત સમય માટે જ ઉપયોગી છે. સંશોધકના અંગત પૂર્વગ્રહ સંશોધન પર વિપરીત અસર કરતા હોય છે. કુશળ, અનુભવી અને પ્રામાણિક સંશોધકો શોધવા ખૂબ મુશ્કેલ છે. જ્યારે સમય અને નાણાંની મર્યાદામાં બજાર સંશોધન થયું હોય ત્યારે સંશોધનની સફળતા ઘટે છે. ભૌગોલિક મુશ્કેલીઓ પણ સંશોધનને અસર કરે છે, આપણને ખબર જ છે. બજાર સંશોધન દ્વારા મળેલ માહિતી ઘણીવાર ગેરમાર્ગે દોરે તેવું પણ બને છે. કેમ કે એમાં સ્પષ્ટતા ના હોય. જો જે તે માહિતી એકત્ર કરી છે તે જે તો અસ્પષ્ટ રૂપે હોય તો તેના દ્વારા જે તારણ આવ્યું છે તે પણ સ્પષ્ટ નથી જ નીકળવાનું. એટલે આપણે તે બાબતનું ખૂબ ધ્યાન રાખવું પડે. આપણે જે બજાર સંશોધનની વાત કરી, આજે આપણે જે બજાર સંશોધનના જે પ્રાપ્તિ સ્થાનો છે, કેવી રીતે આપણે બજાર સંશોધન દ્વારા માહિતી એકત્રિત કરી શકીએ અને ખૂબ સ્પષ્ટપણે જો આપણા ઉદ્દેશો જો ક્લિયર ના હોય તો તેના દ્વારા મેળવેલી માહિતી પણ અસ્પષ્ટ રૂપે હોય છે. એટલે આપણે સંશોધનની ક્રિયા કરીએ ત્યારે આપણે ખૂબ સારી રીતે આપણે જે ડેટા કલેક્ટ કરીએ તે મેળવીને તેનું યોગ્ય મૂલ્યાંકન કરીને આપણે જો તારણ કે સારાંશ કાઢીએ તો આપણને પણ મદદરૂપ થઈ શકે અને આપણે સમાજને પણ ઉપયોગી થઈ શકે આપણું સંશોધન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા વિષય સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमः